એટલે હે ફેન શું કહેવાય યુનિકોર્ન એટલે ઉડતો ઘોડો એવું છે કપડા દેવા હા અમારા સેટ આવા નણંદ થાય છે મારા અને આ લોકોને તો કોને અત્યંતાન દોરા બાંધ્યા હતા તો કપડા લઈ જશે એના માટે કા એ બસ 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 લ્યો બાવને પણ સોળી નાખ્યું હે સોળી નાખ્યું બાવને તઈ પછી પૂનમડી પોસા બેના વળત બાયની બેની રમે કે જમે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. આપણો અવાજ જો ભારે થઈ ગયો છે અને શરદી થઈ ગઈ છે, બહુ શરદી થઈ ગઈ, બહુ અવાજ ભારે થઈ ગયો છે. ક્યાં થઈ ગયો ને મારો અવાજ ભારે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે અને આને જો અવાજ ભારે થઈ ગયો, શરદી થઈ ગઈ છે ફૂલે ફૂલ. આની આકડીઓ ખોવાઈ ગયો ગોતો ક્યાં ગોતો? કે હોનાની કિંમત છે ભાઈ. એવું છે? હા, તો હવે ગોતશું કે નવું લઈ લઈશું. બીજું હું આકડીઓ ખોવાઈ જતો, આ બે કડી રહી અને આકડીઓ ત્યાં ગુમ થઈ જતો, આ કડીઓ રહી ખાલી છે. પપ્પા એ ખુશ ખબરીની વાત છે. હા, મારી ટમેટી ઉઈ ગઈ. ટમેટી વાવી થી ઉઈ ગઈ? હા હાલો. જેવું છે પણ પેલા એ તો મને કયો, તમે ઘરે કેમ છો આજે? આજે બધે પ્રવાસમાં જવાના હતા. એવું છે? ફેમિલીનો પ્રવાસમાં નો મોકલા એ આમ આ કેવો લાગે? અરે વાહ, આ તો આપણે લીધું તું ઈ કા? સારું ટેકવું હો, પણ અરે શું કહેવાય? યુનિકોર્ન મસ્ત છે. યુનિકોર્ન એટલે હે ફેન શું કહેવાય યુનિકોર્ન એટલે ઉડતો ઘોડો. એવું છે? દાની પાક છે, ફૂડ 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 પર કરતા બમ ગાયબ થઈ જાય. એવું છે? હાલો ટમેટી દેખો. હાલો ભાઈ, અમારી ટમેટી બતાવે છે. ફેની ભાઈ વાવી ની ટમેટી બતાવે છે, જોઈ જોજો હવે ટમેટી. ત્યાં દેવું એટલે હા ભાઈ, જો આ ટમેટી ફેની લે વાવેલી ઉગી છો ભાઈ બે. જો એસમો વાવ્યો છો હા ઈટે ઉઈ ગયો. હા ભાઈ, ટમેટી ઉગી છો ભાઈ, સાચી વાત છે. અમારા ફેની ભાઈની ટમેટી ઉગી ગઈ છો. કેની વાવી છે કેની? ઓલા રવિવારે. હા ભાઈ, 4-5 દિવસ થઈ જાય ત્યારે એને વાવી હતી. આજે ફાઇનલી ઉગી ગઈ છે. ઓલા રવિવારે. ઓલા રવિવારે. હવે જો મારી મમ્મી હોવાની તૈયારી કા? હા થાળી નથી પી જાવ પડી એવું છે? એક જગ્યાએ એવું છે? હા કપડા દેવા જવાનું છે નાના બેબીને. કપડા દેવા? હા અમારા સેટ આવા નણંદ થાય છે મારા અને આ લોકોને તો કોને અત્યંતાન દોરા બાંધ્યા હતા તો કપડા લઈ જશે એના માટે કા? નાના નાના લીધા છે, ગરમ લીધા છે. પેર શિયાળો છે કે ને એટલે ગરમ કપડે જાવ. મસ્ત છે. ટોપા વાળા પિંક કલર. બેબી છે ને? બેબી એટલે તો પિંક કલર લીધો છે. હા, થઈ રહે ને એવું કેમ હશે કે બેબી હોય એટલે પિંક કલર લ્યો એટલે બધાને ખબર પડી જાય કે બેબી હોય? છોકરીઓને આવા કલર વધારે શૂટ થાય કે નહીં એટલા માટે પિંક કલર લઈ લીધો. હા તે તો ભલે ને પછી પહેરાવે, થોડાક મોટા લેવા. નથી મેં હજી, કારણ કે મમ્મી ઘરે ડિલિવરી કરવા ગયા હતા. એ થાય છે મારા ભાણેજ બહુ થાય મારે અને આવડાના મામી થાય. એમાં નણંદ છે સેટાવા ને એને છોકરાને વહુ ને દીકરી નાની થઈ છે એટલે એના માટે આવડા છે કપડા. ગીતાની આવશે આપણી હારે હો. એને રીલ બનાવી છે. ઠીક. હા, હમણાં ઓલી આ કુટુંબમાં કુટુંબ આ સાંભળ્યું મેં તો કૂટમાં કૂટું એમ. તો અહીંયા હું કાઈ નહીં, આ છે ને આપણે કડીક ખમીને પછી બનાવી દેવું. બીજું હું કા કૂટમાં કૂટું કડીક મચ્છી. કાંઈ વાંધો નહીં, જી આવજો આગળ, બરાબર? હા તમારા કામે જવાનો ટાઈમ થઈ ગયો, તમે જાઓ કામે હા. અને અમે પોરો ખાઈને 3:30 જાહું. સારું જો તો ફાઇનલી વાગી ગયા છે 4 અને આપણે જવાનું છે હવે બહાર. આ કપડા દેવા જવાનું છે, ત્યાં જઈએ છીએ અમે. નીતાની નીચે ઊભા છે, અત્યંતા વહી ગઈ નીચે. નીતાનો ફોન આવ્યો હતો કે અમે નીચે ઊભા. અમારે ગમે ત્યાં બહાર જવાનું હોય ને તો આ જ રીતના જવાનું હોય અને આપણે અરે ફેનિલ આવતો નથી. જો ફેનિલ અહીં ઘરે રહેશે કા? આપણે ઘરે રહેવાનું. બેહવાનું આવું ગમે કા? અને બા દે છે ખાવા. ફેનિલને ખાવું છે એટલા માટે. શું ગોતો તમે? શાક ને સફેદ લાઈટ કરી નાખો ને તો શું દે તમને દેખાય. તો ફેનેલા લાગી છે ભૂખ અને ખાવા દેવાનું છે ને ફુલાવરનું શાક ને બપોરનું હતું એ પછી મૂકી દેજો તાર રીતે એકલું રહેવું હોય તો દૂધ દઈ દો હો ને. હા વાસણ ઉડકી નાખીને હા. મારી મમ્મી કેટલી બધી ચિંતા કરે.
ચિંતા તો કરવી પડે ને, મારે એકલો મૂકીને જાય તો ચિંતા ન કરવી પડે. મેં તો કામે સીધું છે ને ચિંતા કરું છું. સારું હાલો તો આપણે જઈએ હવે. તો જો આપણે કપડા દેવા આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ મારા નણંદના ઘરે, અને આમાં નણંદનું ઘર છે એટલે સેટાવા નણંદ થાય છે. અને અત્યંત જો નાના બાવને રમાડવા મળી. ચલ એ બસ 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 લ્યો હે તઈ ચલ એની પણ કેટલી મજા આવે છે. મારા બા ને આગુ જાય બેસી જા અને આ જો જાય રસોડામાં લોકો ચા બનાવે છે. ચા બનાવો છે બેન? હા સાવો ઓછો બનાવજો ઓહો થોડોક જ. સાસો બનાવવું આ બાવના મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીં થોડોક જ ચા બનાવે, ચા મૂકી દીધો હોત ને ઘડી ખમવાની નકર બેહી ઘડી કેમ. ચા તો બનાવવી પડે. ચાલ, મસ્ત મસ્ત ચા બનાવીને થોડોક જ બનાવજો હો. કેટલી? અડધી તપેલી ભરી. તો આ થોડો છે કે અડધી તપેલી ભરી? કઈ નહીં, સારું હાલો આપણે ઘડી બેહીએ અને પછી ચા પાણી પી લઈ. નીતા રમાડે છે. કઈ નહીં, સારું હાલો આ બધા રમાડે છે, આપણે ઘડી બેહી અને ચા પાણી પી લઈ. અત્યંત તો પણ હેઠી જ નથી મૂકતી ઘડીએ. તારસે ને રમાડવા વહી આવવાનું હો. આમ જો જો એ અત્યંત હરખા થઈ જાય હો. આ નામ શું છે જયાબેન? દ્રષ્ટિ. એનું નામ છે દ્રષ્ટિ. પણ છોકરા જેવી લાગે, મને તો છોકરી નથી લાગતી કઈ, છોકરો લાગે. જોવો તમે, લાગે ને છોકરો. તો સારું, તો આપણે કપડા દઈને વહી આવ્યા છીએ ઘરે, અને ઘરે આવ્યા ને તો હાવ દી આથમી જો. તો હાલો મસ્ત મસ્ત રસોઈ બનાવવા મળીને. આજે છે પોષ મહિનાની પોષી પૂનમ. પોષ મહિનો છે, પોષી પૂનમ છે. અમને કઈ ખબર નહોતી હાવ, એટલે હાવ મગજમાંથી વહી ગયું. તો અત્યંતા ગઈ છે ત્યાં, નીતાને હારે વહી ગઈ છે ત્યાં. અને તો કાંઈ નહીં, આપણે રસોઈ તો બનાવી નાખીએ. ખીર ને પૂરી ને જે બનાવવું હોય ફટાફટ બનાવવા મળીએ, કારણ કે જો 6:30 વાગી ગયા છે. તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. સારું ફેમિલી, જો આપણે કારખાને ઘરે આવી ગયા અને તબિયત એ ઠીક ઠીક છે. અને ખાસ કરીને તો આજે પોષી પૂનમ છે, આજ બધાને ઘરે ભૂલાઈ ગઈ છે. તો અત્યારે જો મસ્ત મસ્ત રસોઈ બનાવી નાખી છે. શું બનાવ્યું તે? શું બનાવ્યું? ખીર, પૂરી, ભજીયા, ચટણી. શું વાત છે? અમને પોષી પૂનમ ભૂલાઈ ગઈ હતી, અમે કઈ સામગ્રી નહોતા લાવ્યા. બાપાની પોષી પૂનમ ભૂલાઈ ગઈ. બજરંગદાસ બાપાની. ઘરે બગદાણાવાળા બાપા. અને આ પોષી પૂનમ બેનુંની હોતે હોય. હા, તો બધી મારા બધાય ભાઈઓને હેપી હેપી પોષ મહિનાની પોષી પૂનમ. હું કઈ રહેતી નથી. હું લગ્ન નહોતા થાય ને ત્યાં સુધી હું રહેતી. લગ્ન થઈ ગયા પછી હું નથી રહેતી. ભાઈની બેની રમે કે જમે. યાજ્ઞી નહીં, યતાને ફેની ભાઈ કે રમવાનું, યાજ્ઞી તેકલો કે જમવાનું. તે શું કર્યું? યાજ્ઞી કે જમી લેવાનું, જમી લે. ફેની ભાઈ કે રમવાનું, તો રમી લે. હા, તે એમાં એવું સારું. કહેવાનું આવે કા? હા, પછી ભાઈની બેની રમે કે જમે, ગમે કે ને એવું કરવાનું. કાંઈ મસ્ત આપણે બનાવી નાખી છે પૂરી, દૂધ પાક. કા હમ. સારું હાલો હવે પૂનમના દર્શન કરી આવીએ. હા જાઓ. હે, તમે કેમ અહીંયા આવ્યા? પૂરી ખાવા આવ્યા? પોસી પૂનમ છે એટલે બેને કીધું જમવા આવવાનું. હા તો કાંઈ નહીં, 1000 રૂપિયા દેતા જઈજો. ઓકે સારું. તારે ભાઈ? પૂનમ છે એટલે ખાવાનું. એવું છે, રમવાનું નહીં? રમવાનું તો હોય જ ને. પૈસા લાવ્યો ને? બેનને દેવા પડે ને, દેવા જ પડે ને. હે, હું લાવ્યો. તું લાવ્યો? હા. ક્યાં છે? પેલા ખાવા તો યો. આને તો કરી હવે આને એટલે ખાધા પેલા દેવાના હોય. જમીન દેવાના હોય ને કા. ભાઈ છો ને ભાઈ, આની પાસેથી પૈસા હોય કોઈ દી? નહીં ને, એક જ ભાઈ છે, 3 જ ભાઈ છે. બસ ખાલી 3 જ. આની પાસેથી પૈસા હોય કોઈ દી? ખાલી 3 જ દે. આની પાસેથી પૈસા હોય, ગોલુ મોલુની પાસેથી. તો ફેમિલી, હવે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. અત્યંતા બેન અને એના 3 ભાઈઓને લઈને આવી ગઈ છે અત્યંતા. જો દર્શન કરી લો સાંધા માવાના. જો મસ્ત છે સાંધા માવા. કા આવી ગયા ને બધા અહીંયા? અરે વાહ, એવા 3 ભાઈઓ આવી જશે. અને અહીંયા જો દીવો અને એવું બધું પ્રગટાવી દે. કા હા, પછી તો આ પૂરી લેવાની હોય.
આમાંથી ચાંદા મામાને જોવાનું અને કહેવાનું પોસી મને હાથ પોસી રાખો પૂનમડી પોસા બેનના વરસ ભાઈની બેનની રમે કે જમે એમ વાહ પોસી પોસી પૂનમડી પોસા બેનના વરસ ભાઈની બેની રમે કે જમે જમે જો જમે એમ કહી દીધું છે બધાએ કે રમે એમ કીધું શું કીધું ફેનિભાઈ રમે હે બોલો હાલો શું કીધું તમે તે જમે તે જમે હાલો હવે અત્યંત જમી લેવાનું નકર પછી આખી રાત રેમા કરવાનું હારું હાલો 12 વાગ્યા રોટલીનું જવાનું કરી લઈ મસ્ત પવન એ બહુ છે દીવો આપણો રેડી છે મસ્ત ખીર છે પૂરી છે આવું રીતના હોય અમારે અને આપણે કમ્પ્લેટ પોષી પૂનમની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે આ સ્પેશિયલ ભાઈ માટેની પૂનમ હોય છે અને આજ ખાસ કરીને કહેવાનું અમે રવિવારી વિશેનો આપણે વ્લોગ ઘણા બનાવેલા છે તો ઘણા એડ્રેસ પૂછતા હોય તો એક દિવસ ખમી જાઓ અમે ફરી પાછા જવાના છીએ તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો હું તમને A to Z હું વસ્તુ બતાવી કઈ જગ્યાએ એવી છે અને હવે તમને બતાવીને એ વિગતવાર હું તમને કહીશ હવે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય